મારા દ્વારા જે કહેવામાં આવ્યું હતું, જે વચનો અમે આપ્યા હતા, એમાં અમે 100% પૂરી મહેનત કરીને એમાં ખરા ઉતરવાના પ્રયાસો મેં કર્યા છે. ઓછામાં ઓછા સમયમાં દરેક લોકોને રોજગાર મળી રહી ને એ દિશામાં અમારે કામ કરવું છે. એમને જે મહેનત કરી છે એનું વળતર પોતે ઘરે આપતા છે ત્યારે રાજીપો કેટલો હશે. મારાથી બનતી મહેનત હું મારા વિસ્તારમાં કરતો કે ભાઈ ફલાણી જગ્યા છે તો આપણે ત્યાં એમને રોજગાર અપાવી શકીએ. હમણાં આ જ મહિનામાં એક બેનના મેરેજ હતા જે અમારે ત્યાં રોજગાર કેમ્પમાં જે જોડાયેલા હતા. એમને 2.5 લાખથી પણ વધારે પૈસાની રકમ એમના પોતાના મેરેજમાં એના બાપુજીને એને ટેકો કર્યો. લોકોને વિશ્વાસ એટલે અમારા માટે છે, કારણ કે એક આયોજન કરો તો પછી પાછળ માણસો બીજા કેમ્પમાં ન પણ આવે. પણ અમે એમને અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જે વચનો આપ્યા હતા, અમે જે ખાતરીપૂર્વક એમને કહેતા હતા કે ભાઈ એટલા સમયમાં આટલા લોકોને અમે રોજગાર અપાવશું, જે શક્યતા હતી એનાથી પણ વધારે મહેનત કરીને અમે તમામ લોકોને એક પ્રયાસ કર્યો છે નિસ્વાર્થ ભાવે. અમે ઓપ્શન ખૂબ રાખ્યા છે કે અમારે ત્યાં કોઈ આવે નિરાશ થઈને ના જાય, આપના પરિવારને પણ આપની પાસે કઈક ઉમેદ હોય, આપણે યુવાન હોય એટલે એ ઉમેદોમાં કઈક આપણે ખરા ઉતરવાના પ્રયાસો આ કેમ્પના માધ્યમથી થાય. ભાઈઓ અને બહેનો જે કોઈ રોજગારની રાહ જોતા હોય એવા તમામ યુવાન અને યુવતીઓને હું વાત ગુજરાતીના માધ્યમથી પણ હું હાર્દિક નિમંત્રણ પાઠવું છું. શરૂઆત જ છે અમારી, આ કોઈ પૂર્ણાહુતિ નથી, આ હજી શરૂઆત જ છે. કામ કરતા રહે. શું તમે નોકરીની તલાશમાં છો? શું તમે 8, 9, 10 પાસ, 12 પાસ કે આઈટીઆઈ ગ્રેજ્યુએટ છો અને તમે એક એવી તકની રાહ જોઈ રહ્યા છો કે જેમાં તમને કહી શકાય, જેમાં તમારી કૌશલ્ય છે તેની કદર થાય? ત્યારે હાલમાં એક એવો રોજગાર મેળો છે તે યોજાવા જઈ રહ્યો છે કે જેની હાલ ચર્ચાઓ થઈ રહી છે. અને આમ જોઈએ તો જે આ રોજગાર મેળાની અસીમ એક કહી શકાય કે એક બાદ એક અસીમ સફળતા બાદ જયરાજભાઈ આહિર છે તે ફરી એક મહારોજગાર મેળો લઈને આવી રહ્યા છે. અને એક એવો અવસર કે જેની આપણે રાહ જોતા હોય છે તે અવસર છે આંગણે આવ્યો છે. અનેક રોજગાર જે કહી શકાય કે રોજગાર વાંછુક યુવાનો છે તેમના માટે એક અવસર આવ્યો છે. તો આવા રોજગાર મેળાની સમગ્ર વિગતો લઈએ અને જયરાજભાઈ આહિર સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. જયરાજભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી કૃપાલભાઈ, જય માતાજી. સૌપ્રથમ તો આપના વાત ગુજરાતીના તમામ દર્શક મિત્રોને મારા જય દ્વારકાધીશ. જી જયરાજભાઈ, શું કહેશો કે આમ જોઈએ તો તમે અગાઉ પણ જે રોજગાર મેળાનું આયોજન કર્યું હતું ને અખંડ સેવાઓ છે આપની જોતા રહીએ છીએ અને એ અખંડ સેવાઓમાં એક રોજગાર મેળો છે જેમાં અનેક યુવાનો છે તેમને રોજગાર ભરતી મેળો છે તેના દ્વારા રોજગાર મળતો હોય છે. તો આ વર્ષે પણ તમે એનું આયોજન કર્યું છે, તો ક્યારે આ મેળો છે અને આ મેળા વિશે શું વિગત છે? જી કૃપાલભાઈ, આવનારી તારીખ 15/3 ના રોજે સ્થળ એમનું ભગુડા મોગલધામ છે. સમય સવારે 9 થી 12 કલાકે આ સમગ્ર આયોજન થવાનું છે. આ પહેલા પણ કૃપાલભાઈ અમે 2 આયોજન કર્યા હતા, જેમાં ભાઈઓનો રોજગાર કેમ્પ કર્યો હતો. એમાંથી જ અમને પ્રેરણા મળી બહેનો માટે કઈક કાર્ય કરવાનું આવું. બહેનો માટે પણ રોજગારનો કેમ્પ કર્યો અને ખૂબ જ સફળ સમગ્ર બંને કેમ્પ અમારા ખૂબ સારા રહ્યા માતાજીની દયાથી. અને સતત એની પાછળ અમે એમનું ફોલોઅપ લીધું છે. ખાસ કરીને લોકોને વિશ્વાસ એટલે અમારા માટે છે, કારણ કે એક આયોજન કરો તો પછી પાછળ માણસો બીજા કેમ્પમાં ન પણ આવે. પણ અમે એમને અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જે વચનો આપ્યા હતા, અમે જે ખાતરીપૂર્વક એમને કહેતા હતા કે ભાઈ એટલા સમયમાં આટલા લોકોને અમે રોજગાર અપાવશું, જે શક્યતા હતી એનાથી પણ વધારે મહેનત કરીને અમે તમામ લોકોને એક પ્રયાસ કર્યો છે નિસ્વાર્થ ભાવે, એમાં કોઈ આશા અપેક્ષા રાખ્યા વગર. એટલે બહેનોનું પણ કેમ કર્યો અને ત્યાં કંપનીમાં વિઝિટ પણ અમે કૃપાલભાઈ કરી કે આ બહેનો કઈ રીતે કામ કરે છે, રહેવાની વ્યવસ્થા એમની કેવી છે, જમવાથી માંડીને આખું જેમનું રૂટિંગ હોય છે એ હું પોતે ત્યાં કંપનીમાં હું પોતે હાજર રહીને મારા સોશિયલ મીડિયામાં વિડીયો પણ છે, આપ ધ્યાનમાં લેજો. અમે તમામ બહેનોને મળ્યા, એમને કઈ અગવડતા નથી પડતી એવું મેં ખાનગી રીતે તમામ બહેનોને પણ પૂછ્યું કે ભાઈ અમે જે તમને ભગુડા જે વાત કરી હતી કે તમને રોજગાર આવી રીતે મળી રહેશે, રહેવાનું જમવાનું બસ સુવિધા ફ્રી છે, જે મારા પોસ્ટરમાં છે સમગ્ર વિગત. વધારે વિષય તો કંપની વાળા સમજાવી શકશે, 15 તારીખે એ લોકો આવવાના છે, એ વધારે માહિતી આપશે. પણ મારા દ્વારા જે કહેવામાં આવ્યું હતું, જે વચનો અમે આપ્યા હતા, એમાં અમે 100% પૂરી મહેનત કરીને એમાં ખરા ઉતરવાના પ્રયાસો મેં કર્યા છે કૃપાલભાઈ. બિલકુલ બિલકુલ. જયરાજભાઈ, આમ તો આપણે કહેતા હોઈએ છીએ કે કૌશલ્ય અને તકનો સુભગ સમન્વય થાય ત્યારે જ સફળતા મળતી હોય છે. અને આપણી ભૂમિ પણ એટલા માટે જ લીલી છે કારણ કે અનેક પ્રકારની સેવાઓના દીપક છે તે બળતા રહે છે.
એમાં જયરાજભાઈ છે તે આ પ્રકારની સેવાઓ જે આપણે જોઈએ ખાસ કરીને રોજગાર માટેની જે સેવાઓ કરી રહ્યા છે, એક તક છે તે મળી રહી છે અને કૌશલ્યવાન યુવાનો હોય છે તેમને તક મળી રહી છે. તો આ વિચાર સૌપ્રથમ કેવી રીતે આવ્યો? રોજગાર મેળાનો વિચાર જયરાજભાઈને કેવી રીતે આવ્યો? જી, મેં મારા પહેલા કેમ્પમાં જ મારા વક્તવ્યમાં મેં કીધું હતું જી કે આપણે દરેક ગામમાં સોશિયલ એક્ટિવિટી આપણે કરતા હોય અને એક આપણે પોતે યુવાન હોય એટલે વધારે યુવાનો જ મળવાના હોય છે અને રોજગારની ખૂબ અછત પોતે લાયકાત ધરાવતા હોય છે, પોતે મહેનતુ પણ હોય છે અને યોગ્ય પ્લેટફોર્મ માત્ર એમને ઘટતું હોય છે. બિલકુલ પ્લેટફોર્મ હોય તો રોજગાર જે એમને ટૂંકમાં જે એનું વળતર રૂપે જે રકમ મળવી જ હોય એ કંઈક ને કંઈક વ્યાજબી ન હોય. એટલે આ તમામમાં અમે મનોમંથન કર્યું. આપણા મિત્ર મંડળમાં પણ અમે વાત કરી કે ભાઈ આવી કોઈ માહિતી આપની આગળ હોય તો અમને જાણ કરો. આપણાથી બનતી મહેનત હોય કૃપાલસિંહભાઈ કે ભાઈ ફલાણા વ્યક્તિ છે તો એમને આપણે રોજગાર અપાવી દઈએ, પણ એ વિચાર આવ્યો કે આપણે કેટલા લોકોને આવી રીતે એક લોકોને તો મળી નથી શકવાના, તો આવું કંઈક આપણે આયોજન કરીએ અને વધુમાં વધુ યુવાનો ભેગા થાય એમને માટે સારું શું થઈ શકે, એક નાનકડો પ્રયાસ કરવાની વાત છે અને એમાં સૌના સાથ સહકારથી અમે એમાં સફળ ગયા અને હજી પણ અમને મારા દરેક મિત્રોએ વાત કરી કે ભાઈ હજી પણ આપણે કંઈક કરવું જોવે. એટલે આ રીતે એનો વિચાર મેં તમને કીધું એમ કે દરેક જગ્યાએ જતા હોય એટલે આપણે લોકો મળતા રહેતા હોય છે. મારાથી બનતી મહેનત હું મારા વિસ્તારમાં કરતો કે ભાઈ ફલાણી જગ્યાએ જગ્યા છે તો આપણે ત્યાં એમને રોજગાર અપાવી શકીએ, પણ એની એક મર્યાદિત લિમિટ હોય, વધારે સંખ્યામાં આપણે ના કરી શકતા, એટલે પછી અમે આ કેમ્પનો વિચાર આવ્યો કરવાનો. બિલકુલ જયરાજભાઈ, ખાસ કરીને જોઈએ તો જે યુવાનો છે સાથે સાથે બહેનો માટે પણ આ રોજગાર મેળો છે. આમ જોઈએ તો અનેક બહેનો હોય છે, જેઓ આપણે ઘણા બહેનો છે ગામડામાં પણ રહેતા હોય છે, પરંતુ તે ખૂબ કૌશલ્યવાન હોય છે. તો તેમને પણ આપ જે રીતે આગળ લાવો છો તો કેટલું અઘરું હોય છે અને ખાસ કરીને એમને આ તક મળે છે ત્યારે એમના મુખ પર જે ભાવ જુઓ છો ત્યારે આપને કેવું લાગે છે? જી ભાઈ, મને ખૂબ તમને કહેતા પણ ગૌરવ અનુભવીશ હું કે આ કંપનીના નિયમ મુજબ જે એમનું ઓવરટાઈમ કરે એમને અલગથી વળતર એમનું મળતું હોય છે. હું તમને ગૌરવ સાથે કહીશ કે હમણાં આ જ મહિનામાં એક બેનના મેરેજ હતા જે અમારે ત્યાં રોજગાર કેમ્પમાં જે જોડાયેલા હતા. એમને 2.5 લાખથી પણ વધારે પૈસાની રકમ એમના પોતાના મેરેજમાં એના બાપુજીને એને ટેકો કર્યો. એટલે આ મારા માટે તો એક ગૌરવની બાબત કહેવાય ને કે ભાઈ એમના પોતાના પ્રસંગમાં દીકરીનું નામ પણ છે, હું તમને એમને મળાવીશ પણ આપ આ બાજુ જયારે પ્રવાસ હોય ત્યારે. એટલે આ કોઈ પાયા વિહોણી વાત નથી, ઓથેન્ટિક વાત. હું તમને નામજોગ પણ કરી શકું પણ આમાં આપણે ના બોલાય કોઈનું નામ. એટલે આ એક મારા માટે તો એક હરખની વાત કહેવાય ને કે દીકરી પોતે એના બાપુને 2.5 લાખથી વધારે રકમ આપતી હોય તો તમારા મારા માટે કદાચ એ મહત્વ ન, પણ એ એક જે જરૂરિયાતમંદ લોકો હોય એના માટે તો ખૂબ મોટી બાબત કહેવાય. જી, તો જયરાજભાઈ આ વર્ષે પણ જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને જોઈએ તો કઈ કંપનીઓ છે, ક્યાંથી કંપનીઓ આવવાની છે અને કે રોજગાર મેળાનું આ વર્ષે શું ખાસ છે? 2026માં આપણે જોઈએ તો જે રવિવારે જે આયોજન છે તેમાં શું ખાસ છે? જે પ્રાઇવેટ કંપનીઓ છે એમની સાણંદ જીઆઈડીસી હોય કે અમદાવાદની પણ છે, વિરમગામ પણ છે, એમના આજુબાજુના ઘણા ખરા કંપનીઓ છે. નામજોગ એમના અહીંયા આવવાના છે, ત્યારે વધારે વિગત એમને ત્યારે જ મળશે. પણ અમે ઓપ્શન ખૂબ રાખ્યા છે કે અમારે ત્યાં કોઈ આવે નિરાશ થઈને ના જાય. પેલો કેમ્પ કર્યો ત્યારે આમાં શું હોય, તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવા મળે. પેલો આયોજન કર્યું ત્યારે અમે 10 પાસ વાળાનું કર્યું હતું, તો અમને એમાં જાણવા મળ્યું કે ભાઈ 10 ફેલ પણ ઘણા મિત્રો હોય, તો એમના માટે શું એમ. રાઈટ. એટલે અમે 8 ધોરણથી જે 10 પાસ યુવાનો માટે પણ ખાસ તમે જે આયોજન કર્યું છે એ નવાઈ લગાડે તેવું છે. જી જી, 8, 9 એમાં શું હોય, એમની લાયકાત મુજબ એમને કામગીરી મળી રહે. કોઈ હાર્ડવર્ક પણ નથી, મેં બધું જ પૂછેલું છે એમને. પણ છતાં વધારે માહિતીનો આગ્રહ હું એટલે રાખું છું કે કેમ્પમાં જયારે તમામ ભાઈઓ અને બહેનો પધારવાના હોય એટલે તમામ બાબતો એમના જે કઈ પ્રશ્નો હશે એમનું 100% પેલા એમને બધું સમજાવવામાં આવશે, એ શું કામ કરશે, એમને ટ્રેનિંગ આપવામાં આવશે, પછી એમને રોજગારમાં લગાડશે. બિલકુલ બિલકુલ. એટલે પૂરી સિસ્ટમ થી એમ, કોઈ ખાલી વાત કરી લીધું ભેગા થઈ ગયા ને કોઈ એવી રીતે નહીં. જી જી જી. એટલે સરસ કેમ થશે. એમાં જે અમે વચનો આપ્યા છે ને ભાઈ, ખાસ કરીને અને એની સુંદર વ્યવસ્થા અમે કરી છે. 3-4 બીજી કંપનીઓને પણ અમે રિક્વેસ્ટ કરીને બોલાવ્યા છે કે ખૂબ ઓછા સમયમાં બધાને રોજગાર મળી રહે ને. આમાં શું એની પ્રક્રિયાનો ભાગ હોય, અમે લિમિટેડ લોકોને લઈ પછી થોડા સમયાંતરે એમને લેતા જતા હોય. પણ અમે વધારે આગ્રહ એવો રાખ્યો છે કે ઓછામાં ઓછા સમયમાં દરેક લોકોને રોજગાર મળી રહે ને એ દિશામાં અમારે કામ કરવું છે અને એમાં કઈક ને કઈક અમને સફળતા પૂરેપૂરી મળશે એવું લાગે છે. જી જી જી. જયરાજભાઈ, આમ જોઈએ તો જે ઝવેરચંદ મેઘાણીએ કહ્યું હતું કે અણદીઠેલી ભૂમ પર યૌવન માંડે આંખ, એટલે કે યુવાનો છે ને આપ પોતે પણ યુવાન છો,
તો આપ જે રીતે જી આ કાર્ય કરી રહ્યા છો, ખાસ કરીને યુવાનો માટે જે કાર્ય કરી રહ્યા છો, તો યુવાનો માટે એમના સપના કેટલા જરૂરી હોય છે? આપે એમની આંખોમાં ક્યારેક જોયું હશે, એટલા માટે કદાચ આ વિચાર આવ્યો હશે. તો યુવાનો માટે એમના સપના કેટલા જરૂરી હોય છે ને એમને આ તકો જ્યારે મળે છે ત્યારે કેવું લાગે છે? ખૂબ ભાઈ અંદરથી પણ ખૂબ રાજીપો થતો હોય છે, અને વિશેષ એમના આશીર્વાદ મળવાનું પણ આપણે સૌભાગ્ય એક કહેવાય, સૌભાગ્ય મળતું હોય છે. જી આજના યુવાનો ખૂબ, અને ઘણા બધા ઓપ્શન આજના સમયમાં કૃપાલભાઈ એવું છે, કોઈને બિલકુલ. નારાજ થવાની જરૂર નથી. યુવાનોને પ્લેટફોર્મ રાઈટ. ખૂબ છે. આપણામાં જે પણ આવડત હોય એ મુજબ આપણે જી આગળ વધી શકતા, કોઈને નારાજ થવાની જરૂર નથી. આર્ટ ફેલ હોય એમના માટે પણ રોજગાર છે. જી એટલે બિલકુલ. યુવાનો ખૂબ ખૂબ મહેનત હોય, પણ કંઈક ને કંઈક એમને પણ આવી સમસ્યાઓ થતી હોય જીવનમાં. પણ એક રસ્તો ભગવાનની દયાથી આવી રીતે મળી જતો હોય છે, અને પોતે પણ એમનું કૌશલ્ય દેખાડવા એને પ્લેટફોર્મ મળે છે. ત્યારે મેં તમને કીધું ને કે ઓવર ટાઈમ કરી લે, જી પોતાના ઘરે એક એમને જે મહેનત કરી છે એનું વળતર પોતે બિલકુલ. ઘરે આપતા છે, ત્યારે રાજીપો કેટલો હશે? રાઈટ રાઈટ. ઘરે 2 કે 2.5 લાખ રૂપિયાની રકમ 18 થી જી 24 વર્ષનો યુવાન આપે ને, ત્યારે એ ખૂબ મહત્વની બાબત કહેવાય. બિલકુલ બિલકુલ. જી જી તો કૃપાલભાઈ. ધીરજભાઈ, જી ધીરજભાઈ, શું કહેશું કે અત્યારે આપણે જોઈએ કે તમે જે રોજગાર મેળાનું આયોજન કર્યું છે, તો અનેક યુવાનો આવશે, તો તેમને શું ડોક્યુમેન્ટ લઈને આવવાનું રહેશે, અથવા કઈ કઈ જગ્યાએ છે તેમને આવવાનું રહેશે? પૌડા મોગલધામે આવવાનું રહેશે. બાકી તો જી એમાં મેં સમગ્ર વિગત આપી છે. એમનું લિવિંગ સર્ટી હોય, પાસપોર્ટ સાઇઝના ફોટા હોય, આધાર કાર્ડ હોય, અને બાકી તમામ વિગતો મારા પોસ્ટરમાં મેં આપેલી જ છે. હમ. ભગુડા મોગલધામ ખાતે 9 વાગે સવારે વહેલા 15 તારીખે સૌ જી મિત્રોને પધારવા હું આપના માધ્યમથી પણ દરેક લોકોને હું આમંત્રણ પાઠવું છું. ભાઈઓ અને હમ. બહેનો જે કોઈ રોજગારની રાહ જોતા હોય એવા તમામ જી યુવાન અને યુવતીઓને હું વાત ગુજરાતીના માધ્યમથી પણ હું હાર્દિક નિમંત્રણ પાઠવું છું. જી આપના સપનાઓ, આપના હમ. પરિવારને પણ આપની પાસે કઈક ઉમેદ હોય, આપણે યુવાન હોય એટલે જી એ ઉમેદોમાં કઈક આપણે ખરા ઉતરવાના પ્રયાસો આ કેમ્પના માધ્યમથી થાય એવી આપ સૌને વિનંતી કરું છું. જી ધીરજભાઈ, અંતિમ પ્રશ્ન છે કે અનેક યુવાનોની આંખોના સપના જે આપે ઓવારણા લઈને તમે તમારી આંખોના સપનાઓ બનાવી દીધા છે, અને જે રીતે તમે જે આયોજન કર્યું છે, તો હવે આગળના સમયમાં શું ઈચ્છા છે? કારણ કે દર વર્ષે આપણે જોઈએ તો ધીરજભાઈ, જે રીતે આપણે જોઈએ તો ભૂતકાળમાં પણ તમે આ પ્રકારના આયોજન કરીએ છે, તો હવે ભવિષ્યમાં શું ઈચ્છા છે આ પ્રકારના આયોજન વિશે? બસ આયોજન કરતા રહેશું, ખાસ કરીને તો આપને બીજી કોઈ અપેક્ષા વગર. જી જોયું છે કે 2 કેમ્પ કર્યા છે અને હજુ જી કરવાના છે. આ મારું પોતાનું પર્સનલ એક સેવાનું માધ્યમ છે. મારાથી બનતા જી પ્રયાસો હમ. આમાં નિમિત્ત બનતા હોય છે. આપણે હમ. નિમિત્ત બનતા રહેશું. જ્યારે જ્યારે આવા કામ હજી ભવિષ્યમાં આવશે, અમે જી કરતા રહીશું. આ શરૂઆત જ છે અમારી, આ હમ. કોઈ પૂર્ણાહુતિ નથી. આ હજી શરૂઆત જ છે. કામ કરતા બિલકુલ રહેશું. બિલકુલ. હમ. અને હજુ પણ રોજગાર મેળા કરવાની ઈચ્છા છે? મેં કીધું ને આપને કે આ શરૂઆત જ છે, કરતા રહેશું એમ. ઓકે ઓકે. ખૂબ કામ કરશું, ડબલ તાકાત છે હજી કરશું. જી 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 દરેક કામો આપણે ભગવાન ક્યારેક નિમિત્ત બનાવતા હોય, આપણે સૌભાગ્ય આપણે મળતું હોય, તો હજી જી આવનારા સમયમાં પણ જે લોકો અમને મળશે, જે રજૂઆત કરશે, એવું જ નહીં કે રોજગાર કોઈ પણ બાબત હોય, આરોગ્યની બાબત હોય, શિક્ષકની હમ. બાબત હોય, શિક્ષણ માટે પણ સારું શું કરી શકીએ, આરોગ્ય માટે સારું શું કરી શકીએ, રોજગાર માટે સારું શું કરી શકીએ, લોકોની જી સુખાકારી માટે આપણે સારું શું કરી શકીએ ને, એવા આવનારા સમયમાં મારા પૂરા પ્રયાસો રહેવાના છે. જી. તો જયરાજભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા જયરાજભાઈ આહિર, અને તેમણે જે રીતે વાત કરી છે કે આગામી સમયમાં જે 15 તારીખે છે રવિવારે જે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, અને તેનો સમય છે સવારે 9 થી 12 સુધી. અને આ મેળામાં છે અનેક નોકરી વાંછુક યુવાનો છે, અનેક રોજગાર વાંછુક યુવાનો છે, તેમના માટે એક તક છે. અનેક કૌશલ્યવાન યુવાનો છે, તેમના માટે એક સુવર્ણ તક છે. તેનું આ મેળામાં છે તે આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે ભાઈઓ અને બહેનો માટે છે આ મેળો છે, એમાં લાયકાત છે તે 8 પાસ, 8 થી 10, 8, 9 કે 10 પાસ હોય, કે પછી 12 પાસ હોય, કે પછી ગ્રેજ્યુએટ કે ITI ગ્રેજ્યુએટ હોય, તેમના માટે આ તક છે તે અત્યારે આવી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.